હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે હું તમને બતાવીશ ભાણવડ, જ્યાં અમારો ઓશો સ્ટુડિયો છે. અને મારી પાછળ તમે જોઈ શકો છો, આજે તમને દેખાય છે એ ભાણવડ છે. અને અહીંયાથી ટેરેસ ઉપરથી ઘુમલીનો જે સરસ મજાનો ડુંગર છે ને, ગિરનાર જેવો છે ને, એવો જ એનાથી થોડોક નાનો છે, પણ એના જેવો જ છે. જે ડુંગરના આજે હું તમને અહીંયાથી જ દર્શન કરાવીશ. અને ક્યારેક આપણે ઘૂમલી જઈશું તો ત્યારે પણ ત્યાં પણ આપણે એક વ્લોગ બનાવીશું. તો અત્યારે હું અહીંથી જ તમને ડુંગર બતાવવાની કોશિશ કરું છું. તમે અહીંથી જ એ ડુંગર જોઈ શકશો. તો તમે જોઈ શકો છો, જે આ દેખાય છે આ ડુંગર, એ ઘુમલીનો ડુંગર છે. અને ભાણવડમાં ઘણી એવી જગ્યા છે, ફરવાલાયક સ્થળ છે. કિલેશ્વર મહાદેવનું મંદિર છે, ત્રિવેણી છે, જ્યાં શંકર ભગવાનનું મંદિર છે. અને આ તમે જે જોવો છો એ આખું ભાણવડ સિટી છે. નીચે અમારો સ્ટુડિયો છે. અને અહીંથી જો મસ્ત ખીમાનંદભાઈ બધા ફ્લાવર વાવ્યા છે. આજે હું તમને એ પણ બતાવું. ખીમાનંદભાઈને ફ્લાવર વાવવાનો બહુ જ શોખ છે. તો આજે હું તમને બતાવું કે કેવા સરસ મજાના એને ફૂલ વાવ્યા છે. અને એમાં વાયરિંગ ગોઠવી, એમાં બધા વારાને આકાર આપી અને ફૂલને આકાર આપવાની કોશિશ કરી છે. તો હું આજે તમને બતાવું. તમે જોઈ શકો છો, આ જે વેલ છે એમાં છે ને વાયરિંગ કર્યું છે, જેથી આ છોડને એક નવો આકાર આપી શકીએ. એટલા માટે ગોળ ગોળ એકદમ વાયર કરી નાખ્યો છે. અને સરસ મજાના જો આમાં ફૂલ પણ આવ્યા છે. 2-3 વેલના કટકા કરી અને એક જ કુંડી આમ ભેગા વાવી દે, એટલે છે ને બધા અલગ અલગ ફૂલ આવે. અને આ જે છે એ રણ વિસ્તારનું ઝાડ છે. અને રણ વિસ્તારના ઝાડ હોય ને, એમાં સીડ હોય. અને સીડવાળા જે ઝાડ હોય ને, એને બહુ ઓછો પાણી જોઈએ. એને 1-1.5 મહિનો પણ પાણી ના મળે ને, તો એ છે ને એકદમ લીલુંછમ રહે છે. અને આમાં છે ને સીડ હોય ને, આમાં જે આ દેખાય છે ને એ કાંટા છે. તો તમે આ જોઈ શકો છો, ફૂલ કેટલા મસ્ત છે. અને આને કહેવાય છે સમરવેલ. આ પણ એક રણ વિસ્તારનું છે. આને પણ 1-1.5 મહિનો પાણી ન મળે તો પણ આ એકદમ લીલુંછમ રહી છે. અને પાંદ પણ એકદમ આમ કૂણા હોય છે, જાડા હોય છે, અને એકદમ કૂણા હોય છે. આમ જો કેટલા સરસ પાન છે. આ છે ચીની ગુલાબ. આમાં છે ને ઝીણા ઝીણા, જેમ ઓલા ચાઇનીઝની આંખો કેમ ઝીણી હોય, એવી રીતના ઝીણા ઝીણા ગુલાબ આવે. આનાથી થોડાક મોટા થાય. અને આ પણ મેં તમને હમણાં આગળ બતાવ્યું ને, એ જ ઝાડ છે, રણ વિસ્તારનું જ છે. આમાં છે ને હિમાનંદભાઈ એક પાઇપ રાખ્યો. એમાં પાઇપ રાખી અને એમાં કરી નાખ્યા કાણા. અને કાણા પાડીને એમાં પછી ડાળખીના કટકા કરી બધા અલગ અલગ ફૂલની એમાં રાખી દીધા. એટલે મસ્ત એક ફ્લાવર પોટ બની ગયો. જો કેટલો સરસ લાગે, અલગ અલગ કલરના ફૂલ આવે તો. અને આને કહેવાય છે સદાબહાર પણ કહે છે ઘણાય. અને ઘણા આનું આ છે સદાબહાર, એટલે કે ઘણા આને બારમાસી પણ કહે અને સદાબહાર પણ કહે છે. અને આ છે સો પીસ, જેના મોટા પાંદ છે. અને આ છે ભાણવડ. અહીંયા અમે ઘણા સોંગ બનાવેલા છે. એનું જે લિરિક્સનું શૂટ પણ અહીંયા કરેલું છે આ ઝાડમાં. કેમ કે અહીંયા છે ને મસ્ત રેડ કલરના એમાં ફૂલ આવે ત્યારે બહુ મસ્ત દેખાય છે, લીલુંછમ. તો આ છે જ્યાં સ્ટુડિયો છે એની બહારનું લોકેશન. અને હવે હું તમને લઈ જાઉં છું અંદર, જ્યાં અમારો સ્ટુડિયો છે. તો ચાલો આપણે જોઈએ. અહીંયા પણ મસ્ત મજાના ફૂલ વાવેલા છે. અહીંયા ઝીણા 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 આમાં કાંટા છે. નાનું એવું છે પણ કેવું સરસ છે, દેખાવમાં મસ્ત લાગે. આમાં પણ મસ્ત ફૂલ આવે છે. આ પણ કાંટાવાળું છે. આ બંનેમાં છે ને થોડો થોડો ફેર છે. આમાં મોટા કાંટા છે, આમાં ઝીણા ઝીણા કાંટા છે. અને આવી રીતના આમાં ફૂલ પણ આવે છે ઝીણા ઝીણા. આ બધા સો પીસ માટેના છે. અને આમાં પણ વાયરિંગ કરી અને આ સદાબહાર ને એક અલગ જ આકાર આપવાની કોશિશ કરી છે. બધાયમાં છે ને આમ ગોળ 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 એવી રીતે ફેરવી અને વાયરિંગ એને બાંધી દીધું છે. આનું નામ છે ક્રિસમસ ટ્રી. જો કેટલું સરસ મજાનું છે ક્રિસમસ ટ્રી. જ્યારે જ્યારે ક્રિસમસ
ઉજવાય છે. તો એનું જે ઝાડ હોય છે ને એમાં જે સજાવટ બધી કરે છે ને એ આવું જ કંઈક હોય છે. એટલે આનું નામ પણ એટલા માટે છે ને ક્રિસમસ ટ્રી પાડવામાં આવ્યું છે. આ બધા જે છે શો પીસ છે. પછી તુલસીમાં એ તો બધાના ઘરે હોય જ છે ને, હોવા જ જોઈએ. તુલસીના પાન રોજ ખાઈએ તો સેહત માટે પણ સારું રહે છે. આમાં પણ વાયરિંગ કર્યું છે, તમે માનશો નહીં. આને કટ કરી અને આ શાયદ 4-5 વર્ષ મોટું ઝાડ છે, પણ લાગે નહીં કે આટલું 4-5 વર્ષનું હશે આ, કેમ કે કટિંગ કરી અને એને નાની સાઈઝ એની રહેવા દીધી ને પછી આમાં એને આકાર આપી દીધો આવી રીતે વાયરિંગ કરીને. જોયું મિત્રો, આ છે બહારનું લોકેશન અને હવે હું તમને બતાવું છું અમારો સ્ટુડિયો. તો આ છે સ્ટુડિયો અવસર અને અહીંયા અમે બધા જ એપિસોડનું મિક્સિંગ કરીએ છીએ, એડિટિંગ કરીએ છીએ. જે તમે દેશી પાઘડીના ફેન્સ છે એ બધાને ખબર જ હશે, કેમ કે ઘણા એપિસોડ અમે બનાવેલા છે. એમાં આ લોકેશન છે સ્ટુડિયોનું. જો કે બહાર બીજો રૂમ છે સાઈડમાં, એનું છે લોકેશન. એમાં અમે વેજા મામાને બધા છે ને ગાતા હોય ને, ગાવા માટે રેકોર્ડિંગ કરવા માટે આવ્યા હોય એવો કંઈક એપિસોડ બનાવેલો છે. 2-3 એપિસોડ છે, જોજો. એમાં પણ આ સ્ટુડિયો છે એટલે દેશી પાઘડીના જેટલા સબસ્ક્રાઈબર છે ને એને તો બધાને ખબર જ હશે, એને જોયું જ હશે. અને આજે હું છે ને તમને દ્વારકાધીશના લાઈવ દર્શન પણ બતાવું, કેમ કે અમે રોજ સવારે 6:25 દ્વારકાધીશના દર્શન લાઈવ મૂકીએ છીએ. ડાયરેક્ટ દ્વારકાથી લાઈવ પ્રસારણ આવતું હોય છે, તો એ દ્વારકાના લાઈવ દર્શન મૂકીએ છીએ. તો ચાલો હું તમને બતાવું. અને આજે દ્વારકાધીશની અત્યારે આરતી થાય છે, તો તમે પણ બધા દ્વારકાધીશના દર્શન કરો. જો અત્યારે આરતી ચાલુ છે દ્વારકાધીશ ભગવાનની. જય દ્વારકાધીશ. કેટલો સરસ મજાનો આજે દ્વારકાધીશનો શણગાર કરેલો છે. રોજ અલગ અલગ શણગાર હોય છે. એક શણગાર એક વખત જે વસ્તુનો ઉપયોગ કરી લીધો ને પાછી બીજી વખત તો રિપીટ થતી જ નથી. રોજ અલગ અલગ શણગાર બહુ મસ્ત રીતે શણગાર કરેલો હોય છે દ્વારકાધીશનો. તો આવી રીતે હું છે ને તમને રોજે રોજ દ્વારકાધીશના દર્શન કરાવીશ. રોજે મંગલા આરતી થાય છે, પછી બપોરે જે શણગાર કરે છે ત્યાર પછી જે આરતી હોય છે. સાંજના 9:30-10 વાગ્યા સુધી લાઈવ ચાલુ હોય છે. બપોરે 1:30-2 વાગે લાઈવ બંધ થાય છે, સવારનું ચાલુ હોય એટલે આખો દિવસ લાઈવ દર્શન ચાલુ જ હોય છે દ્વારકાધીશના. અને હવે હું તમને બતાવું અમારો બીજો રૂમ, જ્યાં તમે જોયું હશે વેજાભાઈ ને એ બધા છે ને રેકોર્ડિંગ કરવા આવ્યા હતા ને એપિસોડ બનાવ્યો હતો ને એ રૂમ, એટલે કે અમારો રેકોર્ડિંગ રૂમ. તો ચાલો હું તમને બતાવું. તો આ છે રેકોર્ડિંગ રૂમ. તમને કોઈ એપિસોડ જોયો તો તમને યાદ હશે કે અહીંયા ખીમાનંદભાઈ બેઠા હતા, અહીંયા હું બેઠી હતી, અને પછી અહીંયા આ સોફા ઉપર વેજા મામા, લખા મામા અને જીવા મામા ને બધા બેઠા હતા અને રેકોર્ડિંગ કરવા માટે આવ્યા હતા. તો આ છે અમારો રેકોર્ડિંગ રૂમ. અહીંયા બધા સોંગનું ને રેકોર્ડિંગ, જે સિંગર આવે છે એનું સોંગનું રેકોર્ડિંગ કરીએ છીએ અમે. અને મારી સામે તમે જે જોઈ શકો છો, અંદર આપણે સીધા અંદર જ ત્યાં જઈએ જ્યાં છે ને ઊભી અને સોંગ ગાવાનું હોય છે. તો આ એ રૂમ છે જ્યાં અહીંયા ઊભી અને ગાવાનું હોય છે. અહીંયા સામે આની આ છે હેડફોન લગાવી અને એમાંથી જેથી કમાન્ડ આપે એટલે તમને અહીંયા હેડફોન કાનમાં રાખેલા હોય એટલે છે ને એમાં બધો અવાજ આવતો હોય. આ સ્ટેન્ડ છે બુક રાખવા માટેનું, સિંગિંગ જે લોકો કરતા હોય એનું સોંગ લખેલું હોય તો એના માટે અહીંયા રાખેલું છે, જેથી કરીને હાથમાં ન રાખવું પડે. અને આ પંચ એટલા માટે ફિટ કર્યા છે, તમે બધા વિચારતા હશો કે આ શું છે, તો આ પંચ છે એટલા માટે ફિટ કર્યા છે કે અત્યારે અહીંયા રૂમમાં છે ને હું બોલું છું ને તો તમને અવાજ પણ એકદમ ક્લિયર આવતો હશે. અહીંયા છે ને બહારનો જે અવાજ છે ને એ એકદમ ના આવે, એકદમ ક્લિયર અવાજ આવે અહીંયા. એટલા માટે છે ને આ પંચ રાખ્યા છે, એટલે સોંગનું રેકોર્ડિંગ પણ બહુ મસ્ત રીતે થાય. કેમ કે એમનેમ હોય ને તો છે ને થોડોક ઘોંઘાટ આવતો જ રહે અને સોંગમાં પણ એ પછી અવાજ આવે, એટલા માટે છે ને અહીંયા પંચ ફિટ કરવામાં આવ્યા છે. તો આ છે રૂમ, રેકોર્ડિંગ રૂમ, અને આ છે મિક્સિંગ ને જે કરીએ છીએ એડિટિંગ રૂમ. તો આવી રીતે હું છે ને તમને રોજ દ્વારકાધીશના દર્શન પણ કરાવીશ. તો મારી ચેનલને છે ને તમે સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, કેમ કે દ્વારકાધીશના દર્શન તમને રોજ હું કરાવીશ.
તો મારો એવો પ્રયાસ પણ છે કે હું રોજે મારા ડેઈલી વ્લોગ બનાવું. ઘણા કહેતા હોય છે કે ડેઈલી વ્લોગ મૂકો ડેઈલી, પણ મારો એક પ્રોબ્લેમ એ છે કે હું અહીંયા રોજ કામ કરતી હોય, તો કામ કરતી હોય ને તો એટલા માટે ડેઈલી વ્લોગ હું નથી બનાવી શકતી, પણ હું મારો પ્રયાસ અવશ્ય કરીશ કે હું ડેઈલી વ્લોગ બનાવી શકું અને તમને બધાને પણ હું કહી શકું કે હું અહીંયા રોજ શું કરું છું. તો અત્યારે તો છે ને દ્વારકાધીશની લાઈવ આરતી ચાલુ છે. આરતી પતી જશે ને એટલે પછી પાછું મારું કામ ચાલુ થઈ જાય એડિટિંગ કરવાનું. એટલે પછી બસ આખો દિવસ આ જ કામ હોય છે, સવારથી લઈને સાંજ સુધી એડિટિંગ કરવાનું, રોજે શું મૂકવું શું નહીં, કેવા એપિસોડ બનાવવા, સ્ક્રિપ્ટ લખવાની હોય છે, એનું એડિટિંગ કરવાનું હોય છે. તો હું તમને રોજ બધી માહિતી આપીશ. હું કોશિશ કરીશ રોજે રોજ બ્લોગ બનાવવાની. સો ફ્રેન્ડ્સ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો કે તમે ક્યાંના છો, એટલે મને પણ ખબર પડે કે મારા બ્લોગ ક્યાંથી જોવાય છે. અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, એટલે હું જે રોજ વિડીયો મૂકું ને ડેલી વ્લોગ્સ એ તમારા સુધી નોટિફિકેશન પૂગી જાય. એટલે છે ને બેલ આઇકન પણ દબાવવાનું ના ભૂલતા. અને આવો ને આવો મને બધા સપોર્ટ કરતા રહ્યો. હું રોજે મારો વિડીયો બનાવવાની કોશિશ કરીશ અને રોજે હું દ્વારકાધીશના દર્શન પણ તમને કરાવીશ. અત્યારે પણ તમે જોઈ લો, દ્વારકાધીશના દર્શન કરી લ્યો. તો આવી રીતે હું તમને રોજ બતાવતી રહીશ. ચાલો હવે એક નવા વ્લોગ સાથે પાછા મળીશું. ત્યાં સુધી બાય બાય.